શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ પશ્ચિમ દિશાનું શું મહત્વ છે અને દક્ષિણ પશ્ચિમ દિશાનું શુભત્વ શું હોય છે? ચાલો આજે આ વિષય પર જાણકારી મેળવીએ। દક્ષિણ પશ્ચિમ દિશા, જેને વાસ્તુશાસ્ત્રમાં નૈઋત્ય દિશા કહેવામાં આવે છે, આ દિશા પૃથ્વી તત્વનું પ્રતીક છે। એ ખૂબ જ મહત્વપૂર્ણ દિશાઓમાંની એક છે। આ દિશાનો સંબંધ સ્થિરતા, લાંબા ગાળાની સફળતા અને પરિવારના વાદની પ્રતિષ્ઠા સાથે છે। વાસ્તુ અનુસાર આ દિશાનો સ્વામી નૈઋત્ય દેવ છે, જે શક્તિ, સમૃદ્ધિ અને સુરક્ષા આપે છે। ઘરમાં દક્ષિણ પશ્ચિમ ભાગનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો પરિવારના સભ્યો વચ્ચે એકતા વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે। આ દિશા મુખ્યત્વે ઘરના માસ્ટર બેડરૂમ અથવા તો પરિવારના વડા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। અહીં ભારે ફર્નિચર, તિજોરી, ભારે સામાન અથવા તો મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવાથી સંપત્તિની સુરક્ષા રહે છે। દક્ષિણ પશ્ચિમ દિશા મજબૂત હોવાથી આર્થિક સ્થિરતા, સંબંધોમાં વિશ્વાસ અને માં સન્માન વધે છે। એક વાત ધ્યાનમાં રાખજો, આ દિશા હળવી અથવા તો ખાલી નહીં રાખવી। અહીં પાણીનું તત્વ કે ખાડો ન હોવો જોઈએ, નહીં તો જીવનમાં અસ્થિરતા આવી શકે છે। આ દિશામાં રસોડું અથવા અગ્નિ તત્વ એ ઝઘડા અને તણાવ વધારે છે। દક્ષિણ પશ્ચિમનું સંતુલન જાળવવાથી જીવનમાં શક્તિ અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત થાય છે।